કહેવાનો મતલબ એ છે કે ભાઈ તમે લોકો જે આટલી મંજિલનું જે કામ કરો છો તો એમાં પાલક દરમિયાન ત્યાં સેફ્ટી નેટ નથી. અહીંયા કાયદેસર દેખાય છે કે સેફ્ટી નેટ નથી અને સેફ્ટીનું આખું ઉલ્લંઘન બિલ્ડર કરે છે. વારંવાર સરકારમાં અમે અપીલ કરીએ છીએ કે તમે લોકો આમાં કંઈ સુધાર લાવો. જેમ તમે લોકો આ વારંવાર જે ચુનાવો આવે છે એમાં ત્રણેય પક્ષ મળીને, ચાહે કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે બીજેપી હોય, તમે મળીને આ વોટિંગ આઈડી ઉપર ને આ બધા ઉપર તમે બીઓલોનું આખું કામગીરી કરો છો, શિક્ષકોને પોતાના લેવલ ઉપરથી આ બાજુ દોડાવો છો, તો તમે તમારા કર્મચારીઓને આ બધી સાઇટો ઉપર કેમ નહીં મોકલતા? આ અહીંયા મજૂરો પોતાના ગામ છોડીને અહીંયા મરવા નથી આવતા. આ પોતાની વેદના કઈ રીતે બતાવે છે? અહીંયા તમે જોઈ શકો છો આખી સાઇટ છે. અત્યારે 3-4 દિવસ પહેલાં જ અહીંયા બોપલમાં એક સાઇટ ઉપર આવી દુર્ઘટના થઈ હતી અને આ બીજું પણ થયું. આમ તો આખા દિવસમાં કેટલી બધી સાઇટો ઉપર થતું હશે. તો આ ગુજરાતમાં થઈ શું રહ્યું છે ખબર નથી. અમારી અપીલ એ જ છે કે સરકાર આ બિલ્ડરોને જાણ કરે અને અહીંયા રાઉન્ડ મારે દરેક સાઇટો ઉપર, કે અમદાવાદમાં જેટલી સાઇટો છે ત્યાં જઈને આ સેફ્ટીનું જે ઉલ્લંઘન થાય છે એનું અહીંયા તમે કંઈ ને કંઈ અહીંયા સેફ્ટીનું સાધન કરાવો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.